નમસ્કાર, જય પશુપાલક, જય ગૌ માતા। આપણે છેલ્લા 20 દિવસથી સાબર ડેરી સામે ઉગ્ર આંદોલન મારફતે જે લડત ચાલુ કરી છે તે નિમિત્તે ઘણા બધા વિઘ્નો આવ્યા, આપણે સામનો કર્યો, પણ આગળ આપણે કેવી રીતે લડી રહ્યા છીએ તેની પૂર્ણ જાણકારી હું તમને આપીશ અને કેટલી તકલીફો પડશે તે પણ હું તમને જણાવવા માંગુ છું। તે પહેલો આપણી નવીન YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરશો, ફેસબુક પેજને ફોલો કરશો તો અમારી જરૂરી માહિતી તમારા સુધી તાત્કાલિક પહોંચી શકશે। સૌપ્રથમ આપણે વાત કરીએ તો આપણા આંદોલનને રોકવા માટે સાબર ડેરી તરફથી અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે નિમિત્તે સૌપ્રથમ તો મારા મિત્રો સંબંધી દ્વારા મને અનેક બાબતોથી પ્રેશરાઇઝ કરવામાં આવે છે કે આ આંદોલનમાંથી તમે બહાર નીકળી જાઓ। તેમાંથી આપણે કોઈ પણ જગ્યાએ બહાર નીકળવા માંગતા નથી અને આપણું આંદોલન ચાલુ છે। ત્યાર પછી સાબર ડેરી તરફથી વાઇસ ચેરમેન સાહેબ મારો એક પત્ર ઇસ્યુ કર્યો છે કે ઉત્તમ કુમાર મણીલાલ પટેલ સાહેબપુરા દૂધ મંડળીના ગ્રાહક છે અને તેમનું દૂધ 100 તારીખથી બંધ છે। આવો પત્ર જે મારી વ્યક્તિગત માહિતી છે આમ ગણવા જઈએ તો, તેમ છતાં આ લોકો સોશિયલ મીડિયા પર મૂકી કે ભાઈ આ પશુપાલક નથી અને લડતમાં લોકોને ઉશ્કેરવા માટે પડ્યા છે તેવા સ્ટેટમેન્ટ આપી અને મને બેસાડી દેવા માંગે છે। એકચ્યુઅલી આ લોકો પાસે હવે કોઈ રસ્તો નથી અને આ લોકો એકદમ ઘરે જવાની તૈયારીમાં છે, એટલે દરેક પશુપાલકોનો સહકાર જોશે અને જો તમારો સહકાર હશે તો આ લોકોને આપણે જરૂરથી ઘરે કાઢીશું। મારો દૂધ નથી તેવો પત્ર ઇસ્યુ કરે મને કોઈ ફેર પડતો નથી અને દૂધવાળા જે વ્યક્તિઓ છે એમને લડવાનો સમય પણ નથી। મારી સાથે હાલ જોડાયેલા જેટલા લોકો છે એ બધા જ દૂધ વગરના છે અને દૂધ વગરના વ્યક્તિઓ જ દૂધવાળાને ન્યાય અપાવશે, કારણ કે દૂધવાળા વ્યક્તિને સવારે 4 વાગે ઉઠવું પડે છે, તે 12 વાગ્યા સુધી તો એ ટાઈમ માણસ ફ્રી જ નથી અને સાંજના 4 વાગે કામે લાગી જાય છે। જે માણસ રાત્રે 9 વાગે ફ્રી થાય છે એ ક્યારે આ લોકો જોડે લડવા જશે? એટલે તમે એવું નહીં વિચારતા કે દૂધ વગરના વ્યક્તિઓ તમને ન્યાય નહીં અપાવે। દૂધ વગરના વ્યક્તિઓ જ તમને ન્યાય અપાવશે। આગળની આપણે વાત કરીએ તો હવે બીજું, સાબર ડેરી તરફથી ઘણી બધી મંડળીઓને એક નોટિસ આપવામાં આવી રહી છે। એ નોટિસમાં એ લોકો એવી માંગણી કરી છે કે ભાઈ જે તે મંડળીએ ઠરાવ કર્યા છે એ ઠરાવ એકદમ સાબર ડેરીને બદનામ કરવા માટે કર્યા છે અને જે આક્ષેપો કર્યા છે તેનો આ લોકો ખુલાસો માંગે છે મંડળી જોડે, દરેક મંડળી જોડે। એટલે દરેક એટલે હજી નોટિસો નહીં આવી હોય, ઘણી મંડળીઓને આવી હશે અને ઘણી મંડળીઓને નહીં આવી હોય, પણ નોટિસ આવવાથી ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી। જે કોઈ મંડળીને નોટિસ આવે એને વકીલનો 1 રૂપિયો ખર્ચવાની જરૂર નથી। તમે ખાલી મને ફોન કરીને તમારી નોટિસ મોકલાવજો, તમારા વતી એ નોટિસનો જવાબ હું આપીશ અને હાલ પણ મારી જોડે જવાબ તૈયાર છે। એ પહેલો હું જવાબ આપીશ તો તમારી નોટિસ તમને નહીં મોકલાવા। એટલે નોટિસ મોકલાવાના ડરથી તમારે કોઈ ડરવાની જરૂર નથી। એ નોટિસનો જવાબ ઉત્તમ પટેલ સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સાબર ડેરીના તમામ હોદ્દેદારોને આપશે અને તમને ન્યાય અપાવશે। હવે આગળની આપણે વાત કરીએ તો આ નોટિસ સુધી એ લોકો સીમિત નથી રહેવાના। એક વસ્તુ યાદ રાખજો, હજુ પણ આ લોકો એનાથી આગળ શું કરશે હું તમને એડવાન્સમાં કહી દઉં છું। આ એડવાન્સમાં એટલા માટે કહું છું કે તમારે આનાથી ડરવાની જરૂર જરા પણ નથી। હવે આ લોકોનું આગળનું કદમ હશે, જે લોકો આપણે બધા જ લોકો ગામની દૂધ મંડળીમાં આપણે દૂધ ભરાઈએ છીએ, ગામની દૂધ મંડળી આપણે સાબર ડેરીમાં દૂધ મોકલાવે છે, ખબર છે, રેગ્યુલર તમારો વાર્ષિક જે પૈસા આવતા હોય તે જે પ્રમાણે એમનો ભાવ હશે એ પ્રમાણે આપતા હશે। હવે આગળ આ લોકો જે લોકો સક્રિય છે અને જે લોકોએ ઠરાવ આપ્યા છે, જે લોકો એમની સાથે મળી ગયેલા છે એ લોકોના લોકો કશું જ નહીં કરે, પણ જે લોકો આ આંદોલનમાં સક્રિય છે, ઠરાવ આપ્યા છે, એ લોકોના દૂધના ફેટ ઘટાડશે, એસએનએફ ઘટાડશે, તમારી મંડળીમાં સાફ સફાઈ નથી તેવા મેમો આપશે, તમારે કોઈ પણ રીતે તમને આર્થિક નુકસાન આપશે અને કોઈ પણ તમારા સેક્રેટરી જો કોઈ રીતે
કોઈક કરપ્શનમાં કે કોઈક ભ્રષ્ટાચારમાં કે ઊંચા બિલમાં કાંઈ પણ તમારી સ્થાનિક મંડળીનો ગોટાળો હશે તો આ લોકો દબાવવાની કોશિશ કરશે તમારા ગામના સેક્રેટરીને. એટલે દરેક સેક્રેટરીને માલુમ થાય કે જો તમારાથી કોઈ મિસ્ટેક થઈ હોય, ભૂલ થઈ હોય તો તમે કોઈ ગભરાશો નહીં, બરાબર? અને તમે ગામને જણાવી દેજો. ગામ તમારા માટે કોઈ, તમારા ગામના પશુપાલકો તમારા દુશ્મન નથી, પણ તમે ઠરાવ કરીને મોકલાવવામાં અમને સહકાર આપજો. અને ઠરાવ સાથે સાથે બીજું પણ કામ છે, હું તમને જણાવું છું શું કરવાનું છે. હવે જે તમને ત્રાસ આપે એ તમે બિલકુલ એનાથી ડરતા નહીં, અને એ હું તમને પૂરેપૂરો સહકાર આપીશ. જેના માટે હવે આગળ શું છે અને કઈ રીતે કરવું એ હું તમને જણાવું છું. અને તમારી મંડળીનો ફેટ કે એસએનએફ ઓછો થાય અને કોઈ નુકસાન પડે કે ભાઈ, તો તમે તમારો વાર્ષિક રિપોર્ટ, જે આંદોલન પહેલાનો જે વાર્ષિક રિપોર્ટ હોય તે મને મોકલાવજો. અને આંદોલન પછી જે આ લોકોએ કર્યું છે, એસએનએફ કે ફેટ ઓછા કર્યા હોય તે તમામ રિપોર્ટ મને મોકલાવજો. તે રિપોર્ટના અનુસંધાને હું તમારા પૂરા પૈસા સાબરડેરી પાસેથી વસૂલ કરી આપીશ. એમને કોઈ સત્તા નથી કે આવી રીતે સત્તાનો દુરુપયોગ કરીને આપણને ડરાવે, અને ડરવાની જરૂર પણ નથી. હું તમારો સહકાર હશે તો હું તમારી સાથે છું, માટે તમારે કોઈ ડરવાની જરૂર નથી. અને આગળની જે આપણી કાર્યવાહી છે એ તમને હું જાણ કરું છું કે આપણી જે માગણી છે એ મુજબ હાલ ઉડતા સમાચાર આવ્યા છે. આપણી જોડે કોઈ આધાર પુરાવો નથી. આ લોકો 18 થી 20% નફો આપવા તૈયાર થઈ ગયા છે, પણ આપણે આપણી સંસ્થાને બચાવવા માટે આપણી સંસ્થા કયા સ્ટેજ ઉપર છે હાલ, એ લોકો નફો ક્યાંથી આપશે એ પહેલા આપણે જોવું છે, પછી નફો લેવો છે. એક વસ્તુ યાદ રાખજો, એ 20% આપો 25% આપો એનાથી મતલબ નથી. નફો ક્યાંથી આપવું છે એ મતલબ છે. સંસ્થાએ નફો કર્યો છે અને આપવું છે કે એ લોકો સંસ્થાને માથે દેવું કરીને નફો આપે છે. આ રિપોર્ટ આપણે જોવો છે. અને આ લોકો નફો ભલે ગમે તેટલો આપે, એ ક્યાંથી આપવું છે એ જોયા વગર આપણે એનો સ્વીકાર પણ કરવો નથી. નફાની સાથે સાથે આપણી જેટલી માંગણીઓ છે એ તમામ માંગણીઓ આપણી પૂર્ણ થવી જોઈએ. એ તમામ માંગણીઓ વિશે આપણે બીજા એક વિડીયોમાં ચર્ચા કરીશું. એ વિડીયો હું તમને મોકલાવીશ. તમે દરેક લોકો, દરેક સેક્રેટરી, ચેરમેન, ગામના જે પ્રતિનિધિઓએ તમારો સમય અમને થોડોક જરૂર પડશે. અને આપણે હવે કાગળિયેથી લડી રહ્યા છીએ, કાયદાકીય. તો તમારે એક વખત નહીં, જેટલી વખત મને જરૂર પડે એટલી વખત તમારા લેટર પેડ ઉપર જે જરૂર પડે તે પત્રો, ઠરાવો, જે કાંઈ જોઈશે એ હું તમારી જોડે માંગણી કરીશ. તમે મહેરબાની કરીને થોડો સમય કાઢીને મારા સુધી પહોંચાડવાની તકલીફ લેજો. તો આ લડાઈ હું તમારા વતી લડીને પૂરી કરીશ. અને એના માટે મને કોઈ પણ જાતનો ડર નથી અને કોઈ પણ જાતની કોઈ ચર્ચા નથી. અને આના વિશે કોઈ ચર્ચા નહીં, કોઈ આગળનું કોઈ ડરવાની જરૂર નથી. માટે દરેક લોકોએ આનો સહકાર આપશો. અને તમે આને કોઈ પણ રીતે આનો સહકાર આપ્યા પછી તમે પૂર્ણ દિલથી એની મહેનત કરજો દરેક જગ્યાએ. અને વધારાનું ખાસ જણાવવાનું બીજું એક મુદ્દો ખાસ બીજો વધારાનો ઉમેરવા જેવો છે કે અત્યારે આ લોકોએ જનરલ સાધારણ સભા 11 તારીખે કરવાનું નક્કી કરેલ છે. તો એજન્ડા મુજબ વધારાનું પેટા નિયમ કાયદાથી વધારાનું ખર્ચ મંજૂર કરવા માટે મુદ્દો લીધો છે. જે ગઈ સાધારણ સભા જાહેર કરી 30 ને ત્યારે મેં એમનો મુદ્દા જોયેલા. એ મુદ્દામાં આપણને ખબર છે કે આ લોકોએ જે સાધારણ સભામાં આ મુદ્દા લીધેલા છે તે તમામ ઘણા બધા મુદ્દા ખોટા છે, પેટા નિયમ વિરુદ્ધ છે, બરાબર? તો આપણે આ સાધારણ સભાનો બહિષ્કાર કરવાનો છે. બહિષ્કાર કરવા માટે મને એક તમારો એક બીજો સાદા પત્ર ઉપર એક કાગળની જરૂર પડશે, જે તમે મને કોઈ પણ હિસાબે તાત્કાલિક ધોરણે સાધારણ સભા થાય તે પહેલો એક પત્ર ચેરમેન સાહેબ એક લેટર દૂધ મંડળીના લેટર પેડ ઉપર ઇસ્યુ કરજો કે આ યોજેલી સાધારણ સભામાં તમામ કરેલા ખર્ચ અમને નામંજૂર છે. જે પત્ર મને મળશે એનું તાત્કાલિક આગળનું કામ કરીશું. જેના ઠરાવો બાકી છે તે તાત્કાલિક ઠરાવો મોકલાવજો. જેના પત્રો અમારા કાર્યકરો લેવા આવે તે કાર્યકરોનો સહકાર આપજો, પત્ર આપજો. દરેક કાર્યકરો પોતાના ઘરનું પેટ્રોલ બારીને, ઘરનો સમય કાઢીને તમારા પશુપાલકો પાછળ હાલ પોતાનું જાન જોખમમાં નાખી અને
તમારી સેવા માટે લાગેલા છે. તો દરેક લોકો ખાલી એક પત્ર આપી, કાગળ આપી, ઠરાવ આપી સહકાર આપજો, તો આપણી લડત એકદમ ટૂંક સમયમાં જીતની નજીક છે. અને આ લોકો આપણને પૂરેપૂરો હિસાબ ખોલીને બતાવશે સાબર ડેરીનો, ત્યારે આપણે આપણો નફો સ્વીકારીશું અને આપણે આપણી માંગણી મુજબનો નફો લઈશું. તે બદલ તમારા બધાના સહકારની જરૂર છે. જય ભારત, જય હિન્દ.